આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। મોરબી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા બીએલઓને પડતી મુશ્કેલી બાબતે કલેક્ટર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં તેઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ચૂંટણી બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો સામે વોરંટ જેવી કાર્યવાહી કરી સદંતર બંધ કરવામાં આવે, કારણ કે શિક્ષકો પણ ચૂંટણી પંચના કર્મચારી તરીકે રાષ્ટ્રીય ફરજ બજાવે છે। આથી પ્રથા ગુલામશાહી સન્માન અનુભૂતિ થાય છે, તેમજ કેન્દ્રીય ચૂંટણી આયોગના આદેશ અનુસાર અન્વયે 12 કેડેટના કર્મચારીઓના સમાન રીતે બીએલઓ ફરજ ફાળવણીની જોગવાઈ તાત્કાલિક અમલમાં લાવવામાં આવે। હાલના 90%થી વધુ બીએલઓ શિક્ષક છે, જે અયોગ્ય છે। આગામી સમયમાં બીએલઓ કામગીરી માટે શિક્ષણ કર્મચારીને બદલે અલગ કેડેટ રચી શિક્ષકોને શૈક્ષણિક કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત થાય તે માટે સરકારે વિચારવું જોઈએ। બીએલઓની કામગીરી બાબતે અધિકારીઓ દ્વારા ઉદ્ધતાપૂર્વક વર્તન કરી ધમકાવવાના બનાવો બને નહીં તે માટે તાત્કાલિક માર્ગદર્શિકા જાહેર કરવી। કોઈ શિક્ષક સામાજિક કે યોગ્ય કારણ મીટિંગ કે કામગીરીમાં હાજર નહીં રહી શકે તો તેની સમજૂતી મેળવી સ્પષ્ટ માટે તક આપવી જોઈએ। ગુજરાત શૈક્ષણિક ક્ષેત્રે મજબૂત બનાવવા શિક્ષણ ડેટા ઓપરેટર સન્માન કામનો રોકવાની નીતિને દૂર કરી શિક્ષણની ગુણવત્તા વધારવા શિક્ષકોની ઉર્જાનો ઉપયોગ બને તેવા નિર્ણયો લેવા જરૂરી છે, એવી માંગણી કરવામાં આવી। રિપોર્ટર મોહસિન શેખ, વાત્સલ્યમ સમાચાર, મોરબી। પહેલા તો બુથ મુજબ કાઢવાના હતા ઓર્ડર, એ રીતે એનું નામ હોય। હવે અમારો શિક્ષક અહીંયા હું સ્કૂલમાં રાયગ્રામ હું અહીંયા જ મારો ઓર્ડર થયો, એટલે હું ગામમાં કોઈને ઓળખતો નથી, ગામમાં ઓળખે નહીં અને બધા વાડી વિસ્તારમાં વહેંચણી કરવામાં બહુ તકલીફ પડે અને મને ઉપરથી દબાણ કરે કે 100% વહેંચણી કરો, 100% કે વહેંચણી કરી નાખો, ઓનલાઈન કે કરી નાખો, મેં નથી કર્યું। મેં સાહેબને કીધું હું જેટલું મારે ગોતવું પડે, એક અહીંયા ઘર હોય એક ઓળખ, તો ઓનલાઈન જેટલું બતાવું એટલું જ હું એટલું કરું, ઓનલાઈન બતાવતો જાઉં, જેટલા વહેંચણી કરું એટલું ઓનલાઈન બતાવતો જાઉં, એટલે ખબર પડે કે આ બાકી છે। એટલે ગોતવું હોય તો તરત ઓલું જ ના કે આખો બંચ આટલો બંચ ગોતતા કે 1376 મતદાર છે, તો એકલો વ્યક્તિ, એટલે વહેંચણી કરવામાં તકલીફ, મારે ચાલવામાં તકલીફ છે, એટલે બધે તકલીફ હોય ઉપર જતા દબાણ કરે। વાકેફ છું અને હું પૂરી કોશિશ કરીશ કે હું એ સમસ્યાઓ ઘટાડી શકું। અને અમને પણ સાહેબ અપેક્ષા છે 1 વાગ્યા સુધી અત્યારે અમે અહીં બૂથ ઉપર બેઠા હતા, જીવા વગરના જમી તો લેવું જે સ્ટેટ લેવલે 65 મોરબીની સારી દેખાણી છે ડિસ્ટ્રીબ્યુટરમાં, ઈ આ બધે વધી હું તમને ખાતરી આપું એનો યશ આપને આપવો જોઈએ, એટલે આગળ પણ આપણે એ કામગીરી જે છે પૂરી કરવાની છે સાહેબ। અમે જે ઓનલાઈન થોડું અમારા માટે થઈ જાય ને તો બધાયનું આપણે બધાયનું સારું દેખાય રાજ્ય લેવલે। કેટલાક લાયક વ્યક્તિનું નામ ના નીકળી જાય એ જોવાની જવાબદારી તો આપણી જ છે અને અમુક સાહેબ 2002 માં નામ છે એને ખબર છે મળતા નથી તકલીફ, કેમ કે કુબેરનગરનો એક વિસ્તાર એવો હોય સાહેબ। અમે પ્રશ્ન રજૂ કરી છે, એક પણ પ્રશ્નનો આજ સુધી જવાબ નથી। ટેકનિકલ પ્રોબ્લેમ હોય, ફીલ્ડનો પ્રોબ્લેમ હોય, કોઓપરેટ નથી કરતા, ખાલી ફોન કરીને ધમકી આપે છે કે આ પૂરું કરવાનું। તમારી જવાબદારી શું? અમે પ્રશ્ન પૂછી છે એનો એક જવાબ તમે ના આપો, સીધું અમને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા આજે તમામ બીએલઓને જે પડતી મુશ્કેલીઓ છે એ માટે રાજ્યવ્યાપી વિધાનસભા સીટ વાઇઝ તમામ પ્રાંત અધિકારી તેમજ તમામ કલેક્ટરશ્રીને આવેદન આપવાનો આજનો આ કાર્યક્રમ હતો। એમાં મોરબી જિલ્લામાંથી આજે અહીં 500 જેટલા બીએલઓ ઉપસ્થિત રહ્યા અને કલેક્ટર સમક્ષ અને તમામ પ્રાંત અધિકારી સમક્ષ અમે અમારી વેદના રજૂ કરી છે, અને ખાસ કરીને એક આ લાંબા ગાળાની આ પ્રક્રિયા છે અને અમને ચિંતા અમારા વિદ્યાર્થીઓની છે। અત્યારે શાળાઓ છે એ અનઅધ્યયન છે, બાળકો છે એ શિક્ષણથી વંચિત છે, ત્યારે મોટાભાગના બીએલઓ છે એ શિક્ષકો છે, તમામ કેડરમાંથી શિક્ષકો બીએલઓની પસંદગી કરવાની હોય પણ તંત્ર દ્વારા 90% બીએલઓ તરીકે શિક્ષકો કામ કરે છે।
એટલે એ એક વિષય છે. તેમજ જે ઓફલાઈન કામગીરી કરવાની છે એ તો બીએલઓ કરશે જ, ડોર ટુ ડોર કામગીરી પણ બીએલઓ કરશે. પણ હવે એક નવું આવ્યું છે અને અહીંથી સુપરવાઇઝર થ્રુ એવા મેસેજને એવી સૂચના અને એવી ધાક ધમકી આપવામાં આવે છે કે તમે તાત્કાલિક અસરથી બધા જ ફોર્મ છે એ ઓનલાઈન કરવા માંડો. તો ઓનલાઈન કરવી એ બીએલઓની જવાબદારી નથી. તો અમારી તંત્રને વિનંતી છે કે ઓનલાઈન કરવાની કામગીરી છે અહીં ઓફિસ લેવલે કરવામાં આવે. અને આદરણીય પ્રાંત અધિકારી સાહેબે અત્યારે એમને આશ્વાસન આપ્યું છે. મારી રીતે હું વ્યવસ્થિત પ્રયત્ન કરી અને તમારી જેમ કામગીરી સરળ થાય એવા પ્રયત્નો અમે કરીશું. એ સિવાય શિક્ષકો માટે વોરંટ પ્રથા જે આમ તો કહેવાય ગુલામીની પ્રથા છે એ હજુ પણ ચાલુ છે. કોઈ પણ આવડા મોટા સમુદાયમાં 1200 જેટલા બીએલઓ કામ કરતા હોય, કોઈકને આરોગ્યની મેડિકલની તકલીફ હોય, કોઈના દીકરા દીકરીના લગ્નના પ્રસંગો હોય, તો એવા સમયે બીએલઓ પોતાની કામગીરી કરી શકતા નથી, હાજર રહી શકતા નથી. તો તાત્કાલિક એના વોરંટ કાઢવામાં આવે છે. એ પણ સદંતર બંધ કરે એ અમારી ખાસ માગણી છે. ત્યારબાદ જે ટેકનિકલ પ્રશ્નો છે, એરર ઘણી બધી આવે છે જે મેપિંગમાં, ખાસ કરીને 66 ટંકારામાં મતદારોનું મેપિંગ થતું નથી. તો એવા ટેકનિકલ પ્રશ્નો હલ થાય એવી અમારી માંગણી છે.